એ હાલો હાલો સાહેબ, ઉતાવળ રાખો. ગામમાં આયા હે છોકરા પકડવા વાળા. ઈ એકાદા છોકરાને પકડે ને ઈ પેલા આપણે ઈને પકડી લેવા હે. હાલો હાલો. હે ગોબર, હા ગામમાં કોઈ દેખાતું નથી હો. બારો નીકળ, બારો નીકળ. આપણે હાદા માણસ લાગી છે ને? અરે હાદા જેવા જ લાગી. હા, કોઈને ખબર ન પડે એમ ને કે આપણે કિડનેપર છે. એ કોઈ ન પડે. હા તો વાંધો નહીં. તને ખબર છે ને આપણે આ ગામમાં શું લેવા આવ્યા છે? ખબર જ હોય ને કોડા. શું લેવા? કૂતરા પકડવા. એલા કાકા, કૂતરા પકડવા નથી આયા, તો છોકરા પકડવા આયા હે. હવે ખોટું બોલમાં હવારમાં ત્યાં જ કીધું તું કે કૂતરા પકડવાના. હવે તું મારું નામ દે. આહાહાહાહા. આ મારો ભાઈબંધ ભૂલકડો, મારો દીકરો બધું ભૂલી જાય અને છોકરા પકડવાનું કીધું તું અને આ મારો દીકરો કે કૂતરા પકડવા જવાનું છે. ગોબર, આમાં તારોમાં કાંઈ નથી. તારો જ છે વાંક બધું. સાચી વાત છે, આ બધોય વાંક મારો જ છે. બધો એટલે બધોય વાંક મારો. તું સાચો છો. મેં મોટી ભૂલ કરી કે હું તને હારે લાવ્યો. મને ઓલો કહેતો તો કે હું ગોબર કરતા પૈસા ઓછા લઈશ, મને કિડનેપ કરવા હારે લઈ જા. એ આમ તો ભૂલકણો છે, એને ન લઈ જા. તને ન લાવ્યો હોત ને તો સારું હતું. આ તું પાછો વહી જાવ તો મારે ન ખાવું. હાલ તો, હાલ તો. હવે તારી માને અહીંયા મને હલવાડી દીધો છે અને હવે પાછો એમ કહેશ કે હું પાછો વહી જાઉં. હાલ આમ તારો બાપ, ગામમાં જવાનું છે છોકરા પકડવા. હું પકડવા જવાનું છે? છોકરા છોકરા. હા, છોકરા પકડીને તો એના પૈસા આપે, કૂતરાના આપે? એ ન આપે. હા, હાલ આમ. આ ઉભા રહ્યો. એ આપણે બહુ ગામમાં રખડ લીધું. હાલો હો ના ઘર આલે જાવ. જો બાપા પારશે ને તો મારશે. હાલો વઈ જાવ, હાલો. મારો બાપો કેવો છે કાંઈ ખબર ન પડતી. સાનો નેસો ઈનો ગયો તો મને ઉઠાડ્યો કે જા કાંઈ કાંઈ દૂધ લેતાય. હવે શું કરવું, દૂધ લેવા જવું જ જોઈશે. હવે આ સાહેબને શું કામ છે? બોલો ને સાહેબ. એટલે ગામમાં તે કોઈ નવા માણસોને જોયા? ના સાહેબ, મેં કોઈ નવા માણસોને નથી જોયા. આમ જો મારી વાત સાંભળ. ગામમાં હે ને છોકરા પકડવા વાળા આવ્યા હે, એટલે તને કોઈ બી નવા માણસો દેખાય ને તો તાત્કાલિક અમને જાણ કરજે, બરોબર? હા બરોબર સાહેબ. વાંધો નહીં, હાલ જા જ્યાં જાતો હોય અહીંયા. સાહેબ આમ જોવો, આપણે રહ્યું ને ગમે એમ કરીને આ છોકરા પકડવા વાળાને તો ગોતવા જ પડશે. જો એ એકાદો છોકરો ઉપાડીને વીએ ગયા ને તો તમારી મારી બેની નોકરી જાહે. હાલો ગોતી. હે ગોબર, ઉભો રહેતો. તારો બાપ પણ શિકાર દેખાય હે? દેખાય ને? દેખાય છે. સમજો, મોકો હારો હે, કોઈ દેખાતું નથી. હમ. કરી લે કિડનેપ. એટલે 5 લાખ રૂપિયા કાઢ ને કા તારું ડોકું જ્યું. તારી મને ગોબર, મારું કિડનેપ કરવાનું નતું કીધું તો હમણાં મારી બોટી ઉલેજ નાખે. આ સાકુ પેલા અહીંયા લાય. સામે જો, સામે. પેલું છોકરાનું. હા, જો તું આ બાજુ જ આવે છે, જો તું. ગોબર, આ બાજુ જ આવે છે, તું આ બાજુ રે, આ બાજુ રે. છોકરાનું કિડનેપ કરી લેવું હું. પકડી લીજે, મૂકતો નહીં. મૂંગો થઈ જા નકર તારી ડોકી કાઢી નાખીશ. એ ગોબર, અહીંયા કોઈ દેખાતું નથી. હાલ કાયકા, આને લઈને આમ બહાર આવે જાય. હા કાકા. હા હા, આ કિડનેપરને આપણે આખા ગામમાં ગોતી લીધો. ઓય મારા દીકરા મારાનો આપણને ક્યાંય જીડ્યો નહીં. સાહેબ આ એકાદા છોકરાને તો નહીં ઉપાડી ગયો હોય ને? જો છોકરાને ઉપાડી ગયો છે ને તો કમીને સાહેબ આપણા બેયનો વારો કાઢી નાખશે. પણ હાલો, એને ગોતવા તો પડશે જ. મૂંગો મત, તારી મને નકર કાપી નાખી. એ દાદા, હું તને શું કહું? બોલ ને ગોબર. તારું બાપ આમ નો હલાય. તો કેમ હલાય? એ કંઈક વાહન હોય ને એમાં જવાય ને. કોક તાર બાપ આમ રસ્તામાં દેખી જશે ને તો મારશે. ઈ વાત હાચી હો. ગોબર,
તું સો ભૂલકણો તે વાત મુદાની કીધી હો તો કાડા હવે મારી વાત સાંભળ શું એક કામ કર તું પાછો ગામમાં જા અને ગામમાં જઈને કોકની ગાડી ઓલું આમ જોવે આમ હંતાડ છોકરાને હંતાડ તરબા હવે બોલ હવે મારી વાત સાંભળ હમ તું ગામમાં પાછો જા અને કોકની ગાડી કે પછી કંઈક રિક્ષા કે ઠોઠું વાહન કે છેલ્લે પછી ગમીનું ઠોઠું મોટરસાઇકલ લઈ છે તોય હાલ છે એ લઈને તું આ જા હે હા સારું હાલ એટલે ઊભો તો રે ઓય તું લઈને ક્યાં આવીશ લઈને આવું ત્યારે તું કહીશ ને સારું હાલ એ અહીંયા તો હાલ કાકા શું મારી વાત સાંભળ ક્યાં લઈને આવવાનું ખબર છે ક્યાં આપણા સ્ટેશને સારું હાલ રેલવે સ્ટેશન ને શું છે તારે હવે તમારો ભાઈબંધ ભૂલકણો તારો બાપ રેલવે સ્ટેશને લઈને વાય તો અહીંયા હું આ છોકરાને લઈ જાઉં ત્યાં પોલીસ ન હોય રેલવે પોલીસ હોય ને હોય તારો બાપ અહીંયા ન વાય આપણે છોકરાને નીતાને ક્યાં લઈ જઈશી હા ઈ સ્ટેશને આવજે હવે ન ભૂલું હા અહીંયા જવાનું ને હા ઓલો આમ લઈને વઈ જા ઓલો ડોહો તારો બાપ દેખી જાય દુકાને ગયો તા દૂધ ખાલી થઈ ગયું હવે ઘરે જઈશ તો મારો બાપો ખારો થશે આ દુકાનવાળા દૂધ ન રાખે એમાં મારો શું વાંક આલ બાજુ દુકાનવાળાનો કંટાળો અને આલ બાજુ મારા બાપાનો કંટાળો હવે મારે શું કરવું ઘરે તો જવું જ જોઈશે સાહેબ ઉભા રહ્યો તો ઓલો હાલ્યો આવે ને એને પૂછી ઓય ઉભો રે તો બોલો ને સાહેબ પેલા ઓલા છોકરા પકડવા વાળાને ભાર્યા હે કિડનેપર હા હા કિડનેપર સાહેબ ભાર્યા તો છે હો કેવો છે ઈ સાહેબ ગેંડા જેવો હે મારો દીકરો એની પાસે કઈ હથિયાર છે છે આવડું મોટું સાકું હે સાહેબ ક્યારે ભાર્યો તો સાહેબ હવારનો હું દેખું છું આ ગામમાં આટા મારે તો અત્યારે દેખાડ ક્યાં છે ઈ ઈ હા સાહેબ ભાર્યો જ છે હાલો દેખાડ 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 હાલ. મને જવા દ્યો મૂંગો મત કેટલી દાણ કેવું બનતા હવે બોલ્યો ડોકું કાપી નાખીશ હા મારા ભાઈબંધ ભૂલકણા ને મેં વાહન લેવા કાઢ્યો છે હજી કાંઈ લઈને આવ્યો નહીં ક્યારે રિક્ષા કંઈક લઈને આવે તો સારું હવે તો આ છોકરાને રાખીને થાક્યો જલ્દી આવે તો સારું મૂંગો મત બનતા એટલે આવી ગયો ખબર હા લાયો હા લાયો હા તો વાંધો નહીં એટલે ઊભો થા તારી મને કઈ હાથીનો નહીં હા લે તારી સાઈડ ના કાઈ નહીં ત્યાં નાના નાના છોકરાના કિડનેપ કરે છે કા બાપા કરીશ કોઈ દી કિડનેપ સાહેબ કોઈ જ નહીં કરું એટલે તું આ હું લાયો સાહેબ મારી વાત સાંભળો આ મહાણ્યો જો ને એ મારો પાર્ટનર છે કિડનેપ કરવામાં હા એ તો અમને ખબર જ છે તું તારો પાર્ટનર છે ને ઓય તું જવા દે તું તારે તું ઉપાધિ કરીમાં જા તારી સાઈડ ના કાઈ નહીં ત્યાં નાના નાના છોકરાનું કિડનેપ કરે છે કા હાલ તારો તો યુ ને જેલમાં લઈ જઈને વારો હે હાલ અરે બાપ રે આ ભૂલકડા મહાણિયાને ભાઈબંધ ન રાખ્યો હોત તો સારું હતું પાર્ટનરમાં રાખીને તો મોટી ભૂલ કરી કાલે પોલીસ લાવ્યો